31 ને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે વાવથરા જિલ્લા પોલીસે ચેકપોસ્ટ પર ચેકિંગ શરૂ કર્યું। રાજસ્થાનથી ગુજરાત તરફ આવતા તમામ વાહનોની તપાસ કરવામાં આવે છે। વાવથરા જિલ્લામાં પણ એસપી કચેરી બન્યા બાદ 2 ચેકપોસ્ટ બનાવવામાં આવી। થરાદની ખોડા ચેકપોસ્ટ અને ભારતમાલાની વાડતાવ ચેકપોસ્ટ પર હાલ તો રાઉન્ડ ધી ક્લોક પેટ્રોલિંગ પણ થઈ રહ્યું છે। આ 3 દિવસમાં 300 પેટી દારૂનો જથ્થો પણ ઝડપાયો, જેની અંદાજે કિંમત 33 લાખથી વધુ છે, જ્યારે 5 આરોપીની અટકાયત પણ કરવામાં આવી। થરાદ પોલીસ વિસ્તારમાં જે વાત્રાવ ચેકપોસ્ટ છે, આંતરરાજ્ય ચેકપોસ્ટ છે, જે કાયમી ચેકપોસ્ટ છે, ત્યાં સતત વાહન ચેકિંગ 24/7 થતું જ હોય છે। પરંતુ હાલ 31 લઈને મહેરબાન પોલીસ અધિક્ષક સાહેબ શ્રી ચિંતન તેરૈયા સાહેબે વધુ પડતો પોલીસ ફોર્સ ફાળવેલો છે અને 10 દિવસની સ્પેશિયલ ડ્રાઈવ આપેલી છે, જે અનુસંધાને તમામ વાહનની ઝીણવટપૂર્વક ચકાસણી કરવામાં આવેલી છે કે કોઈ પણ પ્રતિબંધિત વસ્તુ, નશાકારક વસ્તુ છે, માદક પદાર્થ છે કે દારૂ કે કેફી પીણું, કોઈ પણ દ્રવ્ય પ્રતિબંધિત વસ્તુ ગુજરાતમાં ન પ્રવેશે તેના માટે ખાસ તકેદારી રાખવામાં આવે છે।